મનુ શત્રુપાને 3 દીકરી અને 2 દીકરા. સૌથી પહેલા 5 સંતાન થયા. 3 દીકરી આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિ રુચિમુનિ સાથે પરણાવી સૌથી પહેલા, કારણ કે રુચિમુનિ તો હતા જ પહેલાથી. અને એને ત્યાં જે દીકરો થયો ભગવાનનો અવતાર યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ ભગવાનનો અવતાર થયો. આકૃતિ નામની દીકરી મનુ મહારાજની પહેલી દીકરી રુચિમુનિ. અને આકૃતિને ત્યાં યજ્ઞ નારાયણ સ્વાહાને પરણ્યા. સ્વાહા સ્વાહા બ્રાહ્મણો, સ્વાહા અગ્નિની પત્ની છે. ભગવાન એને વરદાન આપેલું તારા માધ્યમથી જ હું આહુતિ અગ્નિ સ્વીકારશે. અને દક્ષિણા તો સંતોષ પ્રતોષ એ બધા અગ્નિના સંતાનો છે. તો સ્વાહાને પણ પરણેલા, પણ એ વંશ આગળ ચાલ્યો નહીં. મનુ મહારાજની પહેલી દીકરી છે, 3 દીકરીઓ હતી મનુ શત્રુપાની, પહેલી સૃષ્ટિની 3 દીકરીઓ, એમાં એક વંશ આગળ ન ચાલ્યો. બીજી દીકરી દેવહૂતિ કરદમ મુનિને પરણાવી. કરદમ કોણ છે? ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે કરદમનો આશ્રમ. અને એટલા વર્ષો સુધી કરદમે તપ કર્યું. કરદમે બહુ જોરદાર તપ કર્યું છે, આખી શરીરમાં હાડકાર્યા ત્યાં સુધી. અને ભગવાન પ્રસન્ન થયા. છેલ્લે કરદમનું તપ જોઈને ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા, હર્ષના આંસુ આવ્યા. અને એનું થયું બિંદુ સરોવર. આપણા ભારત વર્ષમાં 4 સરોવર મુખ્ય છે. કેટલા? 4. ક્યાં ક્યાં અને ક્યાં ક્યાં? સૌથી પહેલા હિમાલયમાં માનસરોવર. હિમાલયમાં માનસરોવર ધીમે ધીમે આવી જશે. હવે છે ચીન પાસે, પણ આટલું કરી નાખ્યું. આબુધાબીમાં જો મંદિર બની ગયું તો હવે ચીન પાસેથી કદાચ મોદી સાહેબ લઈએ ધીમે ધીમે. જો દયા હશે તો આવી જશે આપણી પાસે. પાછું છે આપણું તિબેટમાં, બરાબર ને? કૃપા માતાઓ બહેનોનો આશીર્વાદ હશે તો 24માં તો ભૂકા કાઢી નાખવાનું છે આવ્યા પછી ટૂંકમાં. તો યુગ પુરુષ છે સર, આપણે કોઈ એવી પક્ષ સાથેની વાત નથી, પાછળવાળાની વાત નથી, આગળવાળાની વાત ટૂંકમાં. તો માનસરોવર ચીનમાં, ભારતમાં, આપણા ભારતમાં ગામ તો એક. હિમાલયમાં ચિત્રકૂટમાં પંપા સરોવર 2. ગુજરાત સિદ્ધપુરમાં બિંદુ સરોવર. અને આપણા કચ્છમાં નારાયણ સરોવર. આપણે કેટલા ભાગ્યશાળી, એક સરોવર આપણા ભાગે આવ્યું છે. 4 સરોવરમાંથી 1 સરોવર આપણા ભાગે છે. આમ તો ગુજરાતના ભાગે 2 સરોવર આવી ગયા, કારણ કે બિંદુ સરોવર એ ગુજરાતમાં, કચ્છે ગુજરાતમાં. 2 જ્યોતિર્લિંગ ગુજરાતના ભાગે આવ્યા. બોલો, સોમનાથ, નાગેશ. અને સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકે એવો આપણો વડોપ્રધાન એ આ ગુજરાતે આપ્યો છે સાહેબ, એક અર્થમાં કહીએ તો. ટૂંકમાં કહેવાનું સુર બિંદુ સરોવર. ઘણા એમ કે ભાઈ ભગવાન એટલા રડ્યા હશે કે એનું સરોવર બની ગયું. ભાઈ રડ્યા એટલા નહોતા, સરોવર તો પહેલાથી જ હતું. દૂધનું તળાવ હોય એમાં મેરવણ નાખવા માટે 1 ગાગર છાસ ઘણી થઈ જાય. સરોવર તો પહેલે સેવો જ. ભગવાનની આંખમાં ત્યાં આંસુ પડ્યા, એથી સરોવરનું મહત્વ હોય, બિંદુ સરોવર થઈ ગયું. સરસ. માતૃ ગયાનો મહિમા છે. માનો શ્રાદ્ધ ત્યાં ખાસ કરવામાં આવે છે, કારણ કે ત્યાંથી દેવહૂતિ માતાને ભગવાને પરમ ગતિની પ્રાપ્તિ કરાવી હતી. દીકરાએ માને પરમોક્ષ અપાવેલો, એટલા માટે માનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં વિશેષ રીતે કરવામાં આવે છે. તો ભગવાન પ્રસન્ન થયા. કરદમને કીધું માગી લ્યો. કરદમને કીધું માગી લ્યો. કરદમે માંગણી બહુ વિચિત્ર કરી છે ભાઈ. મુક્તિ ન માગી, મોક્ષ ન માગ્યું, ગતિ ન માગી, યોગ્યોને મળે એવી ગતિ ન માગી, વૈકુંઠ ન માગ્યું, સત્તા સંપત્તિ માગીને શું કીધું ખબર? કરદમે કે મહારાજ યોગ્ય કન્યા હોય ને તો લગ્ન કરવા છે. બોલો, પાંક અહીંથી કે કરદમ મૂર્ખ ઊંધો? આટલો મોટો વિદ્વાન વ્યક્તિ અને લગ્નની માંગણી કરી? નહીં સાહેબ, કરદમ મૂર્ખ નહોતો. એને ખબર હતી કે આ દુનિયામાં ગૃહસ્થાશ્રમ જેવો મોટો કોઈ આશ્રમ નથી. જીવતા આવડે ને
તો ગૃહસ્થાશ્રમી છે ને એ સાધુ કરતા કમ નથી. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ બધાએ ઘરમાં રહીને ભગવાનની પ્રાપ્તિ કરેલી. આપણી આઈ જગદંબાઓ જેટલી નાગબાઈમાંથી માંડીને તમે જાઓ બધી પરણેલી જગદંબાઓથી હતા કે નહીં? આઈ પરંપરા. એ તો એવું નથી કે ગૃહસ્થાશ્રમમાં માતાજી, બધી માતાજીઓ જ કહેવાય સાહેબ. ધન્યો ગૃહસ્થાશ્રમો છે. તો અને બીજું, દરેક વ્યક્તિ ઉપર 3 ઋણ છે: દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. અને એ ઋણમાંથી મુક્ત થવા માટે ગૃહસ્થાશ્રમ જરૂરી છે. પછી જ મુક્તિની ઈચ્છા રાખવી. હવે સીધું તો કરદમને કહેવાય નહીં કે ભગવાનને કે મને સારી કન્યા જોઈએ છે, જેનાથી મારી યાત્રા આગળ વધે, હું સત્સંગથી પરમાત્માને પ્રાપ્ત કરું. કારણ કે ભગવાન રામ પણ ગૃહસ્થાશ્રમીના ઘરે આવ્યો હતો સાહેબ, કૃષ્ણ પણ ગૃહસ્થાશ્રમીના ઘરે આવ્યો હતો. બધાથી મોટા 4 આશ્રમમાં મોટામાં મોટો આશ્રમ જ ગૃહસ્થાશ્રમ છે. ક્યાંય જવાની જરૂર નથી. આ તો પછી શું છે, ઓલો ડોરામાં તમે જોજો, ડોરો આમ ક્યારેક આપણે આમ ગાંઠિયું આવી જાય ને પછી મૂંઝાઈ જાય ને, ગચ મૂંઝી જાય ને, તો કાંટાળેલ માળું વેચવીને કાપી જાય. એ ભાજી વેચવા હમણાં કપીને લઈ સંસારજી ગંઠ્યું જ્યારે નાય ખોલે ને ત્યારે, અને મર્દ માનવી એ તો ખોલે સાહેબ, અને પરમ તત્વ સુધી પહોંચે. સંસારમાં રહેવું એ બીજા નંબરની વાત છે. કાપી નાખવું એ તો સરળ છે, હે, પણ ગાંઠિયું ખોલવી એક એક કરીને ખોલે ને મોજીવીને કાપી જાય. ભાગવાવાળા બધા કાપવાવાળા છો, કાપી કટાડી. કારણ કે જીવનનો હિસાબ અજબ છે. તો ગૃહસ્થાશ્રમ એટલે કરદમે ભગવાનને એમ ન કીધું કે સારી કન્યા જોઈએ. ભગવાનને કીધું એક કામ કરો મહારાજ, વરદાન માગી લે. એટલે કીધું તમારા જેવો દીકરો મારે ત્યાં થાય. ઓહો, ભગવાન કે આવું વરદાન? બોલે હા. તો ભગવાને કીધું ભાઈ મારા જેવું કોણ હોય? ભાઈ કોણ હોય ભગવાન જેવું? શું કીધું? દેવ કસી ઉપમા દિયા તે સર્જા સહકો. દેવ કસી ઉપમા દિયા, હે મહારાજ શું ઉપમા આપું તને? તે સર્જા સહ કોઈ, તું જ શરીફો તું જ હૈ, અવર ન દૂજો કો. અરે તું જ શરીફો તું જ અવર ન દૂજો કો. ભગવાન કે ભાઈ મારા જેવું કોણ હોય? હવે તો હું તારા ઘરે પુત્ર બનીને આવું, કરદમને કીધું. તો કરદમ છે તને ઈ કર, પણ વરદાન આપ. તો ભગવાન કે કરદમને, નારાયણ કે ભલે હું તારા ઘરે દીકરો બનીને આવું, પણ માં તો જોઈએ ને. તો કરદમ છે એ ગોતે કે તું. અને ભગવાનને જન્મ આપે એ મહિલા એ સામાન્ય ન હોય ને, એટલે એક સાથે બધી સારી માંગણી કરી લીધી. એમને કીધું પત્ની સારી જોઈએ છે, તારા જેવો દીકરો જોઈએ. અચ્છા, ભગવાન કે માં તો કે તું ગોતી લે. કારણ કે એ તો મહિલા એ સામાન્ય ન હોય ને ભાઈ, એટલે માંગણી આવી અટપટી કરી લીધી. ભગવાન કે ઠીક છે, એક કામ કરો, આજથી 3જા દિવસે માનવના પ્રથમ દેહધારી મનુ મહારાજ, એની રાણી શત્રુપા અને એની બીજા નંબરની દીકરી દેવહૂતિ અહીંયા આવશે આશ્રમમાં. કન્યા બરાબર હોય ને તો કરદમ તમે એનું પાણી ગ્રહણ કરજો, દેવહૂતિને પત્ની બનાવજો, અને હું તમારા ઘરે પુત્ર બનીને આવીશ. ખુદ ભગવાન બોલ્યા છે. નીકળી ગયા. અહીંયા નારદજી મનુ મહારાજે દેવહૂતિ વિશે ઘણા જો પ્રશ્ન કરે કે ભાઈ મનુ મહારાજની સૃષ્ટિની રચના જ થતી હતી અને દેવહૂતિ 3 દીકરીમાંની એક દીવ, તો પછી કરદમ ક્યાંથી આવ્યા? પણ મેં તમને પેલા 11 સંતાનો કહી દીધા છે બ્રહ્માજીના. હા, ને કા પ્રશ્ન શનિ ચારણી હોય ને એનું કકરા ને કરી ગમે એમ. હા, એટલે હા જોવું પડે. કરદમ, હા પેલા ખુલાસો, કરદમ તો 11 સંતાનોમાં એ છાયામાંથી કરદમ થયેલા એ હતા જ. તો દેવહૂતિ, હા, 3જા દિવસનું સવાર, સોનાનો રથ જોડી મનુ, શત્રુપા અને દેવહૂતિ દીકરી હા આવે છે કરદમના આશ્રમમાં વહેલી સવારો.
કરદમ નાઈ ધોઈ સ્નાન કરી આશ્રમના ઓટલા ઉપર કરદમ બેઠા છે. વહેલી સવાર આશ્રમના પક્ષીઓ મંગળ સ્વરે ગીત ગાઈ રહ્યા છે. સવારનું દ્રશ્ય કેવું અદભુત છે સાહેબ. દૂર દૂરથી ઘંટડીઓનો અવાજ સંભળાતા હોય, શિષ્યો વેદધ્વનિ ચાલુ હોય અને મંગળ સ્વરે જેને કહેવાય ને, આશ્રમના પક્ષીઓ મંગળ સ્વરે ગીત ગાઈ રહ્યા છે. સવારનું દ્રશ્ય તમે જોજો, પ્રકૃતિનું આખું સવારનું દ્રશ્ય સુંદર લાગે. સૃષ્ટિનું સ્વરૂપ સુંદર લાગે સવારમાં. અરે સૃષ્ટિનું સ્વરૂપ સુંદર લાગે સવારમાં. આખી સૃષ્ટિનું સ્વરૂપ સવારમાં સુંદર લાગે. તમે વહેલો વહેલો પ્રો ફાટતી હોય ને ત્યારે પક્ષીઓ ગાતા હોય, આખું વાતાવરણ કેટલું પવિત્ર. આખી સૃષ્ટિનું સ્વરૂપ સવારમાં સુંદર લાગે, ખાલી માણસને બાદ કરતા. સૃષ્ટિનું સ્વરૂપ સુંદર લાગે સવારમાં, પણ ક્યાંક ક્યાંક કદરૂપ માનવ મોઢા માણકા. ક્યાંક ક્યાંક કદરૂપ મળે રૂપારા લાગે. મારું ફીણ ઉડાડતો ને ક્યાંક ઊભો હોય. બાકી આખી સૃષ્ટિનું સ્વરૂપ સુંદર લાગે સવારમાં, પણ ક્યાંક ક્યાંક કદરૂપ. વહેલી સવારમાં કરદમ આશ્રમના ઓટલા ઉપર બેઠા છે ને રથ આવ્યો છે ધીમે ધીમે ધીમે, અને આશ્રમના પક્ષીઓ જાણે આખી બધાને જગાડી રહ્યા હોય. જાગ મુસાફિર દેખ જરા કાલ કી નોબત બાજ રહી. જો બ્રહ્માનંદના વચન. જાગ મુસાફિર દેખ જરા કાલ કી નોબત બાજ રહી. જાગ મુસાફિર. જગાડવા માટે મહાપુરુષોએ કેવા કેવા શબ્દો કહ્યા છે. જાનીએ તબ હી જીવ જબ જાગા, જબ સબ વિષય બિલાસ બિરાગા. જય હો. જાગ મુસાફિર દેખ જરા કાલ કી નોબત બાજ રહી. કોઈ આજ ગયે કોઈ કાલ ગયે, કોઈ જાવન કાજ તૈયાર ખડા. નહીં કાયમ કોઈ મુકામ, નહીં કાયમ કોઈ अरे मुकाम यहाँ चिरकाल से यही तो रिवाज रही। जाग मुसाफिर देख जरा काल की नौबत बाज रही। પણ જાગાવાની વાત છે, સૂતેલાને જગાડી શકાય, જાગેલાને જગાડી શકાય, વેદ મંત્ર જગાડે, કોઈક વડીલનો શબ્દ જગાડી દે, કોઈક ભાગવતનો શ્લોક જગાડે, પણ ખરેખર જે સૂતેલો હોય એને જગાડી શકાય, જાગેલો એને જગાડી શકાય, પણ એકડો જણો ન જાગે. જે જાગતો હોવા છતાં સુવાનો ઢોંગ કરીને પડ્યો હોય ને એને જાગે, જાગે એ કરે કે ટ્રાય સોતલ હોય ને ખરેખર નો સુને ધર્મ હોય ને ઓથી હોય એ ઓથી, પણ મેલ કરીને પીવે ને મરી રહ્યો તો ન ઓથી સો તો કચ્છી મેલ ચવાય બાપા. કારણ કે નક્કી કઈ એમ સંતો એમ કે ભક્ત કવિ કાગે એક શબ્દ વાપર્યો છે ને, ભાન બે ભાનમાં માત તુજને
ભાન ને બેભાન, એમાં વચ્ચે એક શબ્દ છે અભાન. ભાન છે એમાં તો વાંધો નહીં, બેભાન માટે વાંધો નહીં, પણ જો કોઈ અભાન નહીં ને એની કોઈ દવા નહીં, કોઈ દી ન જાગે. કારણ કે નક્કી કરેલું જાગવું નથી. બાકી તો એકાદ શ્લોક પણ જગાડી દે સાહેબ. કલકત્તાનો લાલો શેઠ ગંગાના કાંઠે ફરવા માટે નીકળેલો, અને ઓલો હોડી વાળો એમ કહેતો હતો, હાલો ઓલા છકડા વાળા કે ને સ્ટેશન ઉપર, હાલો છેલ્લો ફેરો બેસી જાજો, હવે કાંઈ નહીં મળે. એમાં હોડી વાળો યાત્રાળુને રાડું પાડતો, ચાલો બેઠ જઈએ, હવે આ છેલ્લો ફેરો છે, હવે કાંઈ નહીં મળે. અને કલકત્તાનો લાલો શેઠ ગંગા કાંઠે ફરવા માટે નીકળેલો અબજોપતિ માણસ, હોડી વાળો એમ કહેતો હતો, છેલ્લો ફેરો છે, બેસી જાજો, પછી કાંઈ નહીં મળે. અને આ છેલ્લો ફેરો શબ્દ આવ્યો ને, અને આને એમ થયું આમ જવું તો મારો છેલ્લો ફેરો છે, એ બધું મૂકીને સંન્યાસી બની ગયો. સાહેબ જાગવું હોય ને તો બેસ, લોઢું તપેલું હોય ને તો એક ગાય કાફી થઈ જાય. નહીતર પિતાંબર ભટ્ટ છે ને ઘણાને મળ્યો છે. પિતાંબર ભટ્ટ કઈ ભાઈ બે કે ન મળે હું બાર હજારે માળું કે મળે હું, પણ મેળે હરી ઈશ્વરદાસજી મહારાજ જો જાય બે કે જો મેળે ના આવ્યો તો મેળે કેર કે જો એનજી ગાલે ભાઈ ને કા પિતાંબર ભટ્ટ કો બીજાને કઈ નહીં મળ્યો હજારે, પણ મેળે કે જો આવ્યો ઈશ્વરદાસ. રત્ના રત્ના તુલસીદાસજી મહારાજની પત્ની, ખાલી બસ શબ્દ છે, અસ્થિ ચર્મમય દેહ મેં તામે એસી પ્રીત, એસી જો રામ સે કરે તો હોત ન ભવ ભીત. અને ખાલી બે શબ્દોમાં પત્નીએ કીધું તુલસીદાસજી મહારાજ, અને આ સંત તુલસીદાસ બની ગયું. બોલો મેળે આવી ગયું. રત્નાના કહેવાથી, પત્નીના કહેવાથી, બોલો ને કે હવે માતાઓ ભેણો હવે ઘણી મહેનત કરી હતી, પાંપઠિયા વેચારી જોડાવે જેથી તો મેળે નતો છે, પાછો ચેતના છે ખરે ઊંજો તુલસીદાસ મેળે અચીવે ને પાંચો નતો છે ભારત ના ચેતના છે વેચારી મહેનત માતા ભેણો જામ કરી હતી વેચારી, પાંચો નતો છે. કોનું ક્યારે મેળે આવે એનું કઈ નક્કી નહીં. હા ખરેખર ગજબ ના અમુક માણસો તો ગજબ ના સહજ. કારણ કે પત્ની માણસ મોટો કોણ? જેનો રોટલો મોટો ભાઈ, બહુ મોટી વાત છે સમાજમાં, ગામમાં જેના ઘરે મહેમાન આવતા હોય, જમી જતા હોય, રોટલો મોટો કોનો? જેનું ઘરનું માણા બરાબર હોય. કરદમે લગ્નની માંગણી શું કામ કરી હશે? બાકી તાકાત છે બે મહેમાનને ફળિયા મહેમાનના ભૂકા કાઢી નાખે. સહજ રીતે એક જણા તો એની પત્નીને ફોન કર્યો મોબાઈલમાં, હમણાં મોબાઈલનું બહુ ઉપડ્યું કે બે ચાર મહેમાન આવે છે, જમવાનું બનાવી નાખજો મોબાઈલ. એની પત્નીએ સામેથી કીધું, કૃપયા ક્ષમા કીજીએ, ये व्यवस्था आपके फोन में उपलब्ध नहीं है. तो એ સમજ્યો ને, કૃપયા ક્ષમા કીજીએ, લઈ ગયો પરાણે. એની પત્નીને કીધું બે ચાર મહેમાન છે, જમવાનું બનાવી નાખો. તો તમને કોણે કીધું મહેમાન લઈ આવો? બિચારો કરી ગયો, એક કામ કર, લે બેણી લાવ, હું ઘી લઈ આવું, મહેમાનને શીરો બનાવી નાખ. મહેમાનને બેસાડીને આ ગયો ઘી લેવા માટે, બાઈ મોઢા પર છેડો નાખીને મહેમાન સામે રોવા લાગી. બેન કેમ રડો છો? માઠા સમાચાર? તો ના તમારું દુઃખ છે મને. ઓલી બાઈ કે કેમ? તો કે મારો ધણી બહુ સારો છે, તમને ખવડાવશે પીવડાવશે, પણ કહીને બાઈ અટકી જાય. મહેમાન છે ભેણ પણ કરો, એ મારો ધણી બહુ સારો છે, તમને ખવડાવશે પીવડાવશે, પણ એક એક હાંબેલું મારશે. હાંબેલું આવે ને ઓથલાણ, એનો નિયમ છે, હાંબેલો મારે મહેમાન. ઓલા મહેમાનોએ વિચાર કરીને કીધું, આપણે આપણા બાપના તુકારા નથી ખમ્યા અને આના હાંબેલા ખમવા, હાલો નહીં આવે તો આપણે ભાગી જઈએ. કારણ કે હાંબેલા મારે એવું જમવાનું આપણને ન જોઈએ. એ ઓલો ઘી લેવા ગયો, મહેમાન રવાના થઈ ગયા ઘરેથી. આવ્યો પાછળથી, ડેલીમાં મહેમાન ન મળે એટલે એની પત્નીને કીધું મહેમાન ક્યાં? તો મહેમાન હાલ્યા ગયા. અરે મહેમાન જાય કેમ? હું સમજાઈને લઈ આવ્યો હતો, મારા જીગરજાના મિત્રો હતો, હોટલ ઉપરથી પકડી લાવ્યો છું. તો મહેમાન કેમ ગયા? તો એની પત્ની કે મહેમાન ગવાનું એક જ કારણ. શું? તો કે હું તમારી પાસે 3 મહિનાથી કરગરી હતી કે હાંબેલું લઈ આવો, હાંબેલું લઈ આવો, હાંબેલું લઈ આવો, અને તમે એક હાંબેલું માંડ મને એક હાંબેલું લઈ આવી દીધું. આ હાંબેલું છે ને ખીટીએ ટીંગાય છે. જો મહેમાને આવતા હોય તમને કીધું બેન અમારે હાંબેલું લઈ જવું છે, તો તમને પૂછ્યા વગર કંઈ ભલે મહેમાનને માઠું લાગે, હાંબેલું થોડું દઈ દો? મેં કીધું હાંબેલું નહીં દો, ગમે એ થાય, એ ઓથલાણું નડી દે. તો મહેમાનને માઠું લાગ્યું,
તો મહેમાન હાલ્યા ગયા બાકી હાંભેલો થોડું તું. તો એનો ધણી કે ગાંડી કે 5 લાખ જા મહેમાન અને 3 રૂપિયા ઓથલાણેલા વ્યંજન ને ડે આવ ડઈ છે એમ કરી હું આપી આવું એમ કરીને ઉતાર્યું ખીટીએથી. અને મહેમાન જાતા હતા ગામની બહાર અને આ પાછળથી દોડતો જાય હાંભેલું દેખાડતા કે લેતા જાઓ ઓલા વાડ્યું ઠેકતા જાય વાડ્યું. મારો આ તો પાછળ મારવા આવે. બુદ્ધિ કોના બાપની બોલો? હે ઈશ્વરે બુદ્ધિ આપી હોય તો સદુપયોગ કરવો સાહેબ. કોકના ગળામાં ગાડી નાખવા માટેની બુદ્ધિ નથી. અને અમુક પુરુષો પણ અભિનયમાં આવ્યા હોય એવું નથી કઈ. તો કહેવાનું સુર કેવું ભજન હતું સાહેબ. જાગ મુસાફિર देख जरा काल की नौबत बाज रही. પણ આગળની બહુ સારી વાત કરી. इस देश में चोर चकोर घने निज माल की राख संभाल सदा. इस देश में चोर चकोर गने निज माल की राख संभाल सदा. पण આગળની વાત कितने होशियार लुटाई गए बहुते होशियार लुटाई गए नहीं कोई की साबित लाज रही. जाग मुसाफिर देख जरा. પણ આગળની વાત सोवत सोवत बीत गई रात तुझे प्रभात भई. अरे सोवत 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 बीत गई रात तुझे प्रभात भई. तेरे संग के साथी लौट गए ओ तेरे संग के साथी लौट गए. तेरी नैन में नींद विराज रही तेरी नैन में नींद विराज रही. जाग मुसाफिर देख जरा. જોત જોતામાં જોબનું અને ચોરી ગયા કોઈ ચોર સંભળાનો નહીં સોર મોહ નિદ્રામાં માણકા. શબ્દો જુઓ. જોત જોતામાં જોબનું અને ચોરી ગયા કોઈક ચોર. જુવાણી જોત જોતામાં જોબનું ચોરી ગયા કોઈક ચોર પણ અવાજ ના આવ્યો સંભળાનો નહીં સોર મોહ નિદ્રામાં માણકા. મોહ નિંદરમાં સૂતેલા ને જમના દૂત જગાડશે. કવિતાના શબ્દો જોજો શ્યામભાઈ. મોહ નિંદરમાં સૂતેલા ને અરે જમના દૂત જગાડશે સપનું ત્યારે સમજાશે. ત્યારે ખબર પડી સપનું હોય. હા હા. મોહ નિંદરમાં જમના દૂત જગાડશે સપનું ત્યારે સમજાશે. આગળ નીકળી કેસે ડોક્ટર કાંઈ નથી જટ સારું થઈ જશે. ડોક્ટર કેસે કી ના ચિંતા ન કરી કેસે ડોક્ટર કાંઈ નથી જટ સારું થઈ જશે. પણ અલગ બોલાવીને સાચી વાતો કોઈ એકને કહેવાશે સપનું ત્યારે સમજાશે.
પણ સાચી ગાલ્યું કે છે અલગ બોલાવે ચેમ્બર મેં બે કે ચોંધો ત્યારે ખબર મૂંધી સપનું એ સપનું હા જીવન નામ મોહની દરમાં સુતેલા ને જમના દૂત જગાડશે સપનું ત્યારે સમજાશે કહેશે ડોક્ટર કાંઈ નથી જટ સારું થઈ જશે અલગ બોલાવીને સાચું વાતો કોઈ એકને કહેવાશે પછી હરી ભજવાનું કહેશે ત્યારે હાજર હશે જે પાસે ચોંધા બાપા રામજો ના ગેનો એને મતલબ આને વેજો હરી ભજવાનું કહેશે ત્યારે હાજર હશે એ પાસે એવું સાંભળીને અંદર બેઠો જીવડો સમજી જાશે સપનું ત્યારે સમજાશે પછી ઘીનો દીવો ને ગોબર લેપન સરખો કરી સુવડાવશે કેટલી વાસ્તવિકતા ઘીનો દીવો ને ગોબર લેપન સરખો કરી સુવડાવશે ઘૂંટ ભરાવશે ગંગા જળનો અને ગીતાજી સંભળાશે પછી નાભીમાંથી નિરાશાનો નિશાસો નીકળી જશે માણેક ખુલશે આંખ અંતરની શબ્દો જુઓ માણેક ખુલશે આંખ અંતરની બાર સજડ બીડાશે સપનું ત્યારે સમજાશે માણેક ખુલશે આંખ અંતરની જ્યારે બાર સજડ બીડાશે સપનું ત્યારે સમજાશે મોહની દરમાં સુતેલાને અરે જમના દૂત જગાડશે અને અહીંયા આશ્રમના પક્ષીઓ ગીત ગાય છે પણ કેવા ઉઠ જા मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोवत है जो सोवत है सो खोवत है जो जागत है सो पावत है उठ जाग मुसाफिर भोर भई अब रैन कहाँ जो सोवत है बाबा उठ जाग मुसाफिर પૂજ્ય આસામાં આપણી પાસે વધાર્યા છે આપણે એમને વધાવી લઈએ તાળીઓથી ખરેખર આપણું ભાગ્ય કહેવાય બહુ સરળ વ્યક્તિત્વ અને આધ્યાત્મિકતાનું જેણે ભેખ લીધો સાહેબ કારણ કે जलील आशा नहीं आबाद करना घर मोहब्बत का ये तो उसी का काम है जो खुद बर्बाद होते भक्ति नो ओढ़णું माथा ઉપર આવે ને એ ભગવતીની કૃપા હોય ને ત્યારે થશે નહીતર ના આવે સહજ રીતે તો માં પધાર્યા છે એમને પણ સાધુવાદ અને આપણે વાત એ કરતા હતા કે મનુ મહારાજ અને શત્રુપા દેવહૂતિ નામની દીકરીને લઈ કરદમ ઋષિના આશ્રમમાં આવે છે કરદમને ભગવાને એમ કીધું હતું કે તમારું ગૃહસ્થાશ્રમ દિવ્ય હશે તો હું તમારા ઘરે પુત્ર બનીને આવીશ અને દેવહૂતિ પધારે છે મનુ શત્રુપા અને આશ્રમનો વહેલું સવાર આશ્રમના પક્ષીઓ મંગળ સ્વરે ગીત ગાઈ રહ્યા છે કરદમને ખબર પડી ગઈ કે આ કન્યા સાથે મારે લગ્ન કરવાના છે કારણ કે ભગવાન કહી ગયા હતા કરદમનો આશ્રમ હતો બિંદુ સરોવર સિદ્ધપુર આપણા ગુજરાતના સંત છે કરદમ ઋષિ બ્રહ્માજીના આદિપુત્ર જેનો બાપ ડાયરેક્ટ બ્રહ્મા હતો બ્રહ્માજીના છાયામાંથી કરદમનું સર્જન થયેલું બ્રહ્માજીના 11 સંતાનો એમાંનું એક કરદમ અને માનવોના પ્રથમ દેહધારી મનુ ને શત્રુપા સૃષ્ટિ સર્જન ચાલુ જ થતું હતું હજી ત્યારે બીજો કોઈ માણસ હતો જ નહીં 3 દીકરી ને 2 દીકરા એમાં આકૃતિ દેવહૂતિ કરદમ મુનિને પરણાવવા માટે જ્યારે લઈ આવે છે નારદજીની આજ્ઞાથી પણ કરદમને ખબર પડી ગઈ કે આ કન્યા સાથે મારે લગ્ન કરવાના છે એટલે આમાં જ્યારે કરદમ દેવહૂતિને પધાર્યા મનુ ને શત્રુપા અને રાજા રાણીની દીકરી દેવહૂતિ કરદમે 3 આસન પાથર્યા મહેમાન આવે એટલે આસન પાથરવા આપણે કરદમને એમ થયું પરીક્ષા કરું લગ્ન પછી કરીશ
ને રહ્યો. પહેલાના સમયમાં પણ પરીક્ષા થતી, કારણ કે કરદમે વિચાર્યું જેના ભેગી આખી જિંદગી કાઢવી, તો પછી નિષ્ફળતા મળે એના કરતાં થોડી પરીક્ષા કરવી. એટલે પરીક્ષા તો પહેલાના ભાગવતમાં પણ લખ્યું છે, કરદમે પણ પરીક્ષા કરી હતી દેવહૂતિની. એટલે પરીક્ષા પહેલા થીંધ્યું, સગાઈ ટાણે લગ્ન ટાણે, પણ પહેલા વડીલ ગંધાવાના અને છોકરા પેજી મેળે સમજીતા કે નહીં, એટલો ફરક પડી ગયો. પરીક્ષાઓ થતી ભાઈ છે કે નહીં બાપા? થાય. પેલા વડીલો નક્કી કરતા, એમાં કાંઈ આવે જ નહીં સાહેબ, ઘટે જ નહીં. પણ હવે સમય બદલાઈ ગયો સાહેબ. હવે આપણે એ ભ્રમમાં રહીએ, મોબાઈલ યુગ આવી ગયો છે. હવે તો આ વડીલો બેઠા છે, પૂછો માં બેઠા છે એટલે કહું, એક સમય હતો, એક સમય આજથી 40-50 વર્ષ પહેલા, જ્યારે સંતાનોનું પાલન પોષણ થતું, એ કઈ થિયરી હતી ખબર? આદેશ આધારિત. એનમે અમુક બેઠા હું મને બેઠાય ને વડીલ, આદેશ આધારિત સંતાનો મોટા થતા. ઘરનો વડીલ આદેશ આપી દે એટલે પછી ના કહેવાનો ચાન્સ જ ના આવે. વડીલ ચઈ દે ઈ કરે જો જાકે 15 માળીનો કુટુંબે 20 માળીનો, પણ એકડો જણો ચઈ દે વડીલ કે ઈ કરે જ એટલે એનમે ફેર કરે ના છે, જો કોઈ ચાન્સ જ ના છે. આજથી 30-40 વર્ષ પહેલા વાત સમજો. એક પદ્ધતિ ઉપરથી સંતાનો મોટા થતા. એ થિયરી હતી એક પાલન પોષણ કરવાની, અને એ થિયરીનું નામ હતું ઇન્સ્ટ્રક્શન બેઝ થિયોરી, ઇંગ્લિશમાં જેને કહેવાય ઇન્સ્ટ્રક્શન બેઝ થિયોરી. આદેશ આધારિત સંતાનોનું વડીલ હોય કે ઘરનો મોટો ભાઈ હોય કહી દે એટલે પાકે ના છે, જો ચાન્સ જ ના છે, કેણું જ ખપે એ કંપ, બરાબર છે. અને એના આધારે સંતાનો મોટા થયા, અને એ બરાબર મોટા થઈ ગયા, એમાં કાંઈ ખામી નથી આવી. સંતાનો મોટા થઈ ગયા ને ભાઈ, એની થિયરીમાં છોકરા વાડા થઈ ગયા, એમાંના તમે ઘણા બધા બેઠા પણ છો, છે ને. પછી બીજો તબક્કો આવ્યો, આદેશ આધારિત સિદ્ધાંત ગયો. પછી પાલન પોષણનો બીજો તબક્કો આવ્યો ભારતજી, અને એ તબક્કાનું નામ હતું ડિસ્કશન બેઝ થિયોરી, વિચાર વિમર્શ. પહેલાના સમયમાં તો બાપા આજ્ઞા કરે એટલે વિચાર કરવાનો ન હોય, મોટો આદેશ કરે એટલે કમ કરે છે. પણ બીજો તબક્કો આવ્યો, એમાં વિચાર વિમર્શ હતો. બાપે કીધું એટલે આ વિચાર કરે કે મંદિરમાં જવું જોઈએ, પણ આ વિચાર કરે. શું કામ? વિચાર કરી શકતા હતા. અને પછી વિચાર વિમર્શમાં પણ વાંધો નહોતો એમ. એ વડીલો કીએ એટલે સંતાનો વિચાર કરતા, અને પછી એમ કહેતા કે ભાઈ તમારી વાત અમને સમજમાં નથી આવતી. હજી ગાલા સંગે સમજાજે નથી, પણ અહીં ચોતા એટલે અસી કરે છડી, અહીં ચોતા અસાંજે ભલેલા, અને એ કરીને એ મની વેંધાવા. બે તબક્કો વોક નવો, કદાચ વાત ખોટી હોય તો મને કહેજો. પહેલો તબક્કો તો આદેશ આધારિત 40-50 વર્ષ પહેલા, 40 વર્ષ પછી તબક્કો ગયો. પછી વિચાર વિમર્શ, સંતાનો વિચાર વિમર્શ કરતા, ભાઈ આમ કયો એટલે એને કામ સોંપો એટલે એના ઉપર વિચાર કરે. પણ પછી એમ કે અમને સમજાતું નથી, તોય તમે કયો છો એટલે કરી નાખશો, એટલે કોઈ મની વેંધાવ. પણ ત્રીજો તબક્કો આવ્યો ને, ડિબેટ બેઝ થિયોરી. ડિબેટ, દલીલો ચાલુ થઈ. ખતરો અહીંથી ચાલુ થયો. મા બાપે કઈ કીધું નથી ને છોકરાએ દલીલ કરી નથી. છોકરા એમ મા બાપે એમ કે મંદિરમાં જવું જોઈએ, તો ત્યારે દલીલ, કોલા મંદિરમાં જણો, અરે ભાઈ ભગવાન છે, માથું નમાવો. ભગવાનને શું કામ માથું નમાવું? અરે ભાઈ માથું નમાવો તો આશીર્વાદ આપે. એ નહીં આશીર્વાદ નથી ભગવાન કોજો, અને એને શીખી પોજો. હવે આમાં વાંધો શું આવ્યો ખબર? આના પછી સંતાનોને એમ લાગવા લાગ્યું કે અમે અમારા બાપાથી, અમારા વડીલોથી બુદ્ધિશાળી છીએ. આમાં ખતરો અહીંથી ચાલુ થયો. ડિબેટ બેઝ થિયોરી. આ ત્રીજો તબક્કો ગયો, અને હવે ચોથા તબક્કામાં અત્યારે આપણે પહોંચ્યા છીએ. અને એ તબક્કો કયો છે ખબર? આદેશ આધારિત થિયરી ગઈ, પછી ડિસ્કશન બેઝ થિયોરી ગઈ,
ઇન્સ્ટ્રક્શન બેઝ થિયોરી ગઈ, ડિસ્કશન બેઝ થિયોરી ગઈ, ડિબેટ બેઝ થિયોરી ગઈ, અને હવે મા બાપે કાંઈ કીધું નથી ને છોકરાએ સીધી ના કીધી નથી. આજકાલના છોકરાઓને ગમે એ બતાવે એટલે સીધો ના, ના તા નકમાંથી પીવાય, સીધો ના જ કે નહીં થાય. આ ખતરો ચાલુ થયો સાહેબ. ભગવાન બચાવે, ભગવતી બચાવે, નહીંતર આજ મોબાઈલનો યુગ છે સાહેબ. પહેલા સંતાનો મોટા થતા ને બાપા, એટલે માની છાતી ગજગજ ફૂલે, બાપાની મારા દીકરા મોટા થાય છે. હે, એક સમય હતો જ્યારે સંતાનો મોટા થતા એટલે માં ગૌરવ લેતી, મારો દીકરો મોટો થઈ ગયો, ઓહો મારા સુધી અહીં સુધી પહોંચી આવે છે, બાપાનું ગૌરવ. હવે ઊંધું થઈ ગયું સાહેબ. હવે દીકરાઓ મોટા થાય છે ને અને માની આંખ નીચે કાળિયું પટ્ટી પડવા લાગે છે અને બાપાની કેડ વરી જાય છે. એક કાળ હતો સંતાનો મોટા થતા, બાપાની છાતી ગજગજ ફૂલતી, અને હવે સંતાનો મોટા થાય છે અને ચિંતાઓ વધતી જાય છે. કારણ આ યુગ મોબાઈલ. હે, કેટલો સમય ફરી ગયો સાહેબ. નહીતર સંતાનો મોટા થાય તો સાહેબ હે માણસ પ્રસન્ન થવો જોઈએ ને, એને બદલે ચિંતાઓ વધવા લાગી છે. ઈશ્વર બચાવે તો બચી શકાય. તમે ગમે એટલું ઘરમાં વાતાવરણ સારું બનાવો, પણ બહારનું વાતાવરણ જેવું થઈ ગયું, ક્યાં પ્રશ્ન છે. પણ જો આવો સત્સંગ હશે, ક્યાંક મહાપુરુષોનો સંગ લીધો હશે, આવી ભગવતીઓનો સંગ લીધો હશે, તો સાહેબ આધ્યાત્મિકતા જરૂર કામ કરે. હા, એટલે કરદમે પરીક્ષા કરી, 3 આસન પાથર્યા. દેવહૂતિ વિચાર કરે છે કે આ આસન ઉપર મારાથી બેસાય કે ન બેસાય, કારણ કે ભવિષ્યમાં મારા પતિ થવાના છે, પતિ પાથરી આપે એ આસન ઉપર પત્નીથી બેસાય નહીં, અને જો ન બેસો તો આસન આપનારનું અપમાન થાય. એક બાજુ ધર્મશંકર, આ બાજુ ધર્મશંકર. પણ દેવહૂતિ એનું નામ જ એવું હતું, બુદ્ધિશાળી છે. મનુ મહારાજની દીકરી, ભાઈ સંસ્કાર તો હોય ને. એટલે દેવહૂતિએ વિચાર કર્યો કે આસન ઉપર નહીં બેસું તો અપમાન થશે, અને બેસીશ તો મારો ધર્મ હણાશે. એટલે વિચાર કરી અને દેવહૂતિ આસનની બરાબર બાજુમાં નીચે બેસી ગયા. આસન ઉપર ન બેઠા, અને જમણો હાથ આસન ઉપર મૂકી દીધો. એથી આસન આપનારનું પણ અપમાન ન થયું, કારણ કે હાથ ઉપર રાખી દીધો આસન ઉપર, અને પોતે નીચે બેસી ગયા. અને કરદમને એમ થયું કન્યા બરાબર છે, ભગવાન કહી ગયો એમાં તો ખામી હોય નહીં. પછી પૂછ્યું, બોલો મહારાજ કેમ આવવાનું થયું? મનુ મહારાજે કીધું અમારી દીકરી છે દેવહૂતિ, નારદજી અમને કીધું છે, અને જો આપણે વાંધો ન હોય તો અમે કન્યાદાન કરવા માગીએ છીએ. પહેલી જ શરત કરી. કોણે? ભાઈ. પહેલી જ શરત કરી મનુ મહારાજ કરદમે કે જો મહારાજ વાંધો નહીં, તમારી દીકરી પરણે એમાં કન્યાદાન કરવા લેવા માટે હું તૈયાર છું, પણ મારી એક શરત છે. કઈ? કે તમારી દીકરી રાજકુમારી છે, અને હું જંગલમાં રહેવા વાળો ઋષિ. પછી એને અહીંયા ભાવશે કે નહીં ભાવે, પહેલા એ પૂછી જો, પછી વાંધો પડે. એટલે મનુ મહારાજે શું કીધું ખબર? કેટલો ભરોસો હશે એ બાપને. કીધું કે મહારાજ ચિંતા ન કરો, અમારી દીકરી ભલે રાજાની દીકરી છે, પણ એના સંસ્કાર ઋષિકુમાર જેવા છે. અમે એને કીધું ને બેટા લગ્ન કરવા પડે તો પહેલા તો ના જ પાડી દીધી, લગ્ન જ નહીં કરું. પણ બહુ કીધું ત્યારે કીધું કે મારા લગ્ન કરો તો કોઈ ઋષિકુમાર સાથે, કારણ કે લગ્નનો પણ અર્થ એ જ છે કે સત્સંગની યાત્રા ચાલુ રહેવી જોઈએ. બહુ કીધું. એટલે એની ચિંતા ન કરો, અમને એ મંજૂર છે, જંગલમાં અહીંયા આશ્રમમાં રહી જશે. મંજૂર? તો કે મંજૂર. બીજી શરત કરદમ કે મારે ત્યાં એક દીકરો થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. હવે આ પ્રશ્ન હતો દેવહૂતિનું, આમાં મનુ મહારાજનું બાપનું હાલે એમ નહોતું. એટલે કીધું નહીં કઈ. જો સંત પછી એમ કહેતા નહોતા, કહેવાનું નહીં કે ભાઈ પરણ્યા શું કામ, મારી શરત છે, એક દીકરો થશે એટલે કરદમ કે હું સંન્યાસ લઈ લઈશ. દેવહૂતિને મંજૂર છે. દેવહૂતિએ એની પણ રજા, મતલબ કાંઈ બોલ્યા નહીં. મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, અને મૌન છે ને એ પણ સ્વીકૃતિનું લક્ષણ છે. પણ કન્યાદાનનો પ્રસંગ દેવ બ્રાહ્મણને અગ્નિની સાક્ષીએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે દીકરી દેવહૂતિના લગ્ન થયા.
પણ બાપના સંસ્કાર હતા ને એ કોઈ દી ભૂલાય નહીં સાહેબ. એટલા માટે અમે ઘણીવાર કહીએ છીએ કે 2 જોડી કપડાં ઓછી આપશો ને કરિયાવરમાં તો હાલશે, કાલ સવારે ફાટી જશે, પણ જે સંસ્કાર આપ્યા હશે ને એ કોઈ દી નહીં જાય સાહેબ. તમે વિચાર કરો, દીકરી છે ને જિંદગીના અંત સુધી દીકરી રહે. આપણે તે કહેવત છે માં કે સન ઇઝ એ સન ટીલ ધે વાઇફ. સન એટલે છોકરો, સન ઇઝ એ સન ટીલ ધે વાઇફ. છોકરા છે ને આખી જિંદગી દીકરો ન રહે, પત્ની લાવે ત્યાં સુધી દીકરો સાચો. મા બાપને એમ હોય પરણાવી દઈએ છોકરાને, 4 હાથ થાય પણ પછી ખબર ન પડે, પગ થાય ને હાલવા માંડે છે, 4 પગે થાય. પણ ડોટર ઇઝ અ ડોટર, એન્ડ ઓફ લાઈફ. દીકરી જિંદગીના અંત સુધી દીકરી રહેશે. ગુણવાન પુત્ર હોય તો એક કુળને તારે, દીકરી જો સજ્જન હોય તો પિતાના કુળને, સસરાના કુળને અને મોસાળ કુળને ત્રણેયને તારી શકે. પણ એવા સંસ્કાર અપાતા સાહેબ. હા, તમે જુઓ કાલ સવારની બનેલી ઘટના. જયપુર નરેશ રાણો, જયપુરનો રાજા, એની એકની એક દીકરી હતી માં. અને કારણ કે આ તો ભાઈ જયપુર એટલે મોટું સ્ટેટ કહેવાય. એના રાજાની દીકરી, એકની એક દીકરી, રૂપનો અંબાર જેને કહી શકાય. એના માગા ઘણા આવતા હતા, પણ રાજાએ એક મોટા રજવાડા સાથે એના લગ્ન નહોતા કર્યા. દીકરો એણે રાજા જ ગોત્યો હતો, પણ ગરાસીઓ 25-30 ગામડાનો, અને એ દીકરીના લગ્ન કર્યા. કેસરીસિંહ કરીને એના જમાઈનું નામ. પણ કેસરીસિંહ એટલે સમજદારીનો સીમાડો જેને કહી શકાય. બહુ સજ્જન છોકરો. ગરાસીઓ હતો, બહુ મોટો રાજા નહોતો, પણ રાજાને એટલો દાયજો દીધો. દીકરીને આમે જેટલું આપો એટલું ઓછું જ કહેવાય. અને ધામધૂમથી કેસરીસિંહ પરણવા માટે આવ્યો. જાન પરણીની વિદાય થઈ, અને એમાં હિંડાળા ઉપર એ મહારાણી બેઠી હતી. કેસરીસિંહ એની પત્નીને એમ કહે છે, હજી તો પરણીને ગયા જ તા, પણ સહજ રીતે જેને કહેવાય ને, પરણીને હજી તો ગયા હતા. એમાં કેસરીસિંહ એની પત્નીને એમ કહે છે કે પાણી લેજો પીવા માટે, તરસ લાગી હતી, ઠકરાણા પાણી પીવા આપજો. એટલે મહારાણીએ દાસીને કીધું, દાસી પાણી ભરી દે. દાસીએ સાંભળ્યું નહીં, એટલે આણે કીધું કે દાસી, એટલે આણે બીજી વાર કીધું કેસરીસિંહે કે ઠકરાણા પાણી પીવું છે. પત્નીને તો કહે ને માણસ, તો આણે દાસીને કીધું દાસી પાણી ભરી દે. 1 વાર, બીજી વાર, ત્રીજી વાર દાસીએ સાંભળ્યું નહીં, એટલે આણે કીધું કેસરીસિંહે કે તમે જ પાણી ભરી દો તો શું વાંધો. ખાલી આટલો જ શબ્દ પડ્યો અને આને લાય લાગી ગઈ અંદરથી કે મને પાણી ભરવાનું કીધું. મારા પતિ, હું જયપુર રાજાની દીકરી, અને આટલો દાયજો આવી લઈને હું આવી છું. દાસીને બોલાવીને કીધું, દાસી જલ્દી કરો, વહેલું તૈયાર કરો, હવે 1 મિનિટ પણ અહીંયા નથી રહેવું મને, કારણ કે તમે મારું અપમાન નથી કર્યું, જયપુરની સત્તાનું અપમાન કર્યું છે તમે. પતિને કીધું. કેસરીસિંહે ઘણું સમજાવ્યું, પણ માની નહીં. દીકરી અભિમાની બાપની, એમ તો જેને કહેવાય ને થોડું ઘણું તો હોય ને એવું, એટલે નીકળી. એ વિદાય કરી હતી ને એ જ દિવસે તો દીકરી પાછી આવી. કટકટાટ 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 મહેલના પગથિયા જઈને માના ખોડામાં માથું મૂકીને રડવા લાગી. માએ પૂછ્યું, બેટા શું થયું? તો કે તમારા જમાઈએ મારું અપમાન કર્યું. મારું નહીં, મારા પિતાનું અપમાન કર્યું. દાસીને મેં કીધું પાણી ન ભરે, એટલે મને કીધું પાણી ભરી દે, ને મારું આટલું અપમાન. વાત ત્યાં સુધીની છે કે દીકરી તો પ્રેમમાં નહીં, પણ એની માતા પણ એના ભેગી તણાઈ ગઈ. અને એણે કીધું મહારાજને બોલાવો.
અને અહીંયા જયપુર નરેશને સમાચાર મળ્યા દીકરી બાને જે લાડકોડથી રવાની કરી મોકલી હતી આજે એ બાપને કેવું લાગ્યું હશે એની દિવસે પાછી આવી. પણ આ તો સમજદારીનો સીમાડો હતો સાહેબ. રાજા જયપુર નરેશ આવ્યો. શું થયું બધી વાત જાણી લીધી. એની માતાએ કીધું આમ ન ચાલે, આ આપણું અપમાન છે. હવે તો હવે એક જ શરતે સાસરે પાછી જાઉં, કેસરીસિંહને બોલાવો અને બધાની નજર સામે એ તમારી માફી માંગે, તમારું અપમાન. પણ આ તો જયપુર રાણો સમજી ગયો. એને એમ થયું મા દીકરી બે ભાન ભૂલી ગઈ છે. પણ સમજદારીનો ભંડાર હતો ને, એણે સાહેબ એક ચિઠ્ઠી લખી કેસરીસિંહને કે કેસરીસિંહને માલુમ થાય કે તમારું થોડું કામ પડ્યું છે અને આવી જાવ તો આનંદ આવશે. ખાલી એટલું જ લખ્યું. કેસરીસિંહના હાથમાં ચિઠ્ઠી આવી. કેસરીસિંહ સમજી ગયો કે કામ તો શું હશે, ઠપકો આપવો હશે. પણ વાંધો નહીં, મારા બાપ જેવો છે અને જયપુર નરેશ છે, રાણો કદાચ મને ઠપકો આપશે ને તો એમાં મારું ભલું હશે. ચાર શબ્દો કહેશે તો આ તો આય ભાઈ જેવો તેવો નહોતો કેસરીસિંહ. જમાઈ ઈ જ દિવસે ઘોડા ઉપર આવ્યો અને સમાચાર આપે કેસરીસિંહ આવે એટલે રાજાએ એવું સ્વાગત કર્યું, મારો બાપ આવ્યો, મારો વિહામ આવ્યો. પરણવા વખતે આવ્યો તો ને જેટલી સામયું નહોતું એના કરતા ડબલ સામયું કર્યું. ઉતારો આપ્યો અને સેવામાં કાંઈ કચાશ નહીં, જરાય લાગવા ન દીધું. એમ ઉતારો આપ્યો. કેસરીસિંહ પરણવા આવ્યો તો ને એ વખતે જે માન નહોતું મળ્યું એનાથી ડબલ માન આપ્યું રાજાએ. અને ઉતારો આપ્યો. એમાં એક દિન એક રાત, બીજો દિન બીજી રાત, ત્રીજો દિન ત્રીજી રાત, પણ ઠપકા જેવું કાંઈ આવે જ નહીં. ઠપકો દીધો નહીં. એટલે બાપા ચોથા દિવસે કેસરીસિંહને એમ થયું કે જેના માટે મને બોલાવ્યો એ કાંઈ કહેતા નથી રાજા, શું કામ ઠપકો નથી આપતા. પણ ચોથા દિવસે વિચાર્યું હવે રજા લઉં ઘરે જવા માટે, અને કદાચ જાતી વખતે બે શબ્દો કહેવા હોય તો હું સાંભળી લઈશ. ચોથે દી રજા માંગી અને રજા માગતા હતા ને ત્યારે રાણીની દીકરી ઝરૂખામાં ઊભી રહી. હમણાં જ આનું અપમાન થશે, ઝરૂખામાંથી અમે જોઈએ એમાંનું એને તમારી માફી માગે એમ કીધું હતું. અને આ ઝરૂખામાં ઊભી છે મા દીકરી. અને કેસરીસિંહે કીધું બાપુ હવે હું રજા લઉં. આહા, જમાઈએ કીધું રજા લઉં. જયપુર રાણાએ એટલું કીધું બસ જાવું છે? તો હા બાપુ જાવું પડે એમ છે. તો કે હજી બે દી રોકાઈ ગયા હોત તો કે નહીં નહીં બાપુ તમે મોટા રાજા છો, અમે તો ઘરાસિયા, અમે 4 દી ન જઈએ ને તો અમને ઘણા કામ પૂગી ગયા હોય, કામ કેટલા વધી ગયા હોય, મારે હવે જાવું પડે એમ છે. આહા, આટલા શબ્દો પડે એમ જાવું છે? તો હા ભલે. કેસરીસિંહની મોજડી પડી હતી જમાઈને. એ આ જયપુર રાજાએ મોજડી હાથમાં ઉપાડી પગરખા અને આમ આગળ રાખીને કીધું લ્યો જાવું છે તો આ મોજડી પહેરી લ્યો. આહા, અને રાણી અને ઓલી દીકરી જોવે છે કે મારો બાપ જેની મોજડી ઉપાડે. એટલે આણે કીધું કેસરીસિંહે કે બાપુ હા તમે આ શું કરો છો, તમે મારી મોજડી ઉપાડો છો. એ વખતે જયપુર રાણાએ એટલું કીધું કેસરીસિંહ ચોરીના મંડપમાં અંગૂઠો ધોઈને પાણી પીધું હતું તો મોજડી ઉપાડવામાં વાંધો શું? હે, ચોરીના મંડપમાં અંગૂઠો ધોઈને મેં પાણી પીધો તો તારું. અને દીકરીની આંખમાં આંસુ. ઓહો, મારો બાપ જેની મોજડી ઉપાડે એને હું પાણી ન ભરી દઉં, મારામાં આટલું અભિમાન. અને ભાઈ ઇતિહાસ એમ કહે છે કે દીકરી એની માને પછી કીધું માં ભૂલ મેં મોટી કરી નાખી છે, હવે તો હવે હું મારા બાપને મોઢું નહીં દેખાડી શકું, હું જાઉં છું પરબારી સીધી સાસરે, હવે હું મારા બાપને મોઢું નહીં દેખાડી શકું. પણ મારા પિતાજીને કહેજો હવે દીકરીબા જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી તમારા નામને કલંક લાગે એવું કોઈ દી કામ નહીં કરું સાહેબ. આ હતા આપણા સંસ્કાર, આ હતા મા બાપના સંસ્કાર સાહેબ. હે, આ હતા બાપના સંસ્કારો. દીકરી છે ને સાહેબ એક અર્થમાં કહીએ આજના જમાનામાં સહજ રીતે આપણે કહીએ ને એકાદ બે જોડી કદાચ કરિયાવરમાં ઓછી આપી હશે ને તોય હાલશે સાહેબ. નહીતર જનક જેવો જનક સીતાને વિદાય આપે ત્યારે તમે જુઓ, શકુંતલાને વિદાય આપી કણવ ઋષિ એની દીકરી નહોતી, પાલક પુત્રી હતી, પણ એને કીધું આને વિદાય આપું ત્યારે કેવી દશા થાય છે સાહેબ. બાપ દીકરીનો સંબંધ અદભુત છે સાહેબ. આખા ઘરનું ધ્યાન રાખતો એવો બાપ હોય, 15 માણાનું કુટુંબ હોય,
આખા ઘરનું બાપ ધ્યાન રાખતો હોય ને એ બાપનું જો કોઈ ધ્યાન રાખતી હોય ને તો એ દીકરી હોય સાહેબ. હે પિતાજી હું પાણી ભરી આવું, પિતાજી આ કરી દો. આપણે ગામ અને આ ત્યાગની ખેતી છે ને માં, એ હિન્દુસ્તાનમાં થાય છે, વિદેશોમાં ત્યાગ નથી સાહેબ. ત્યાગ તો ખાલી ભારત જ કરી શકે. આપણા ગામમાં તમે જોજો, ભાઈ બહેનના લગ્ન હોય આજે પણ, એમાં પાંચો ને ભેણજી હેઠ મેં ભા, એમાં આગલા દિવસે બેનના લગ્ન થઈ જાય અને એ વિદાય થાય ને દીકરી બાપને મળે, બાપ માથા ઉપર હાથ મૂકીને એમ કહે, બેટા કાલે ભાઈના લગ્નમાં આવી જાજો સમયસર. હે અને એ દીકરી આવે સાહેબ, 4 કલાક સાસરે રહીને આવી હોય ખાલી આખી જિંદગીમાં. પછી બાપ પૂછે, બેટા બરાબર છો ને? દીકરી શું કે ખબર? પિતાજી તમારે અહીં તો 1 વાડી, અમારે 2 વાડી, તમારે ત્યાં 1 ખેતર, અમારે 2 ખેતર, તમારે 4 ભેંસું, અમારે 8 ભેંસું. આટલા કલાકમાં આટલો ત્યાગ હિન્દુસ્તાનની દીકરી કરી શકે ભાઈ, કોઈની તાકાત નથી. 4 કલાક. હે આ ત્યાગની ખેતી બીજે ક્યાંય ન થાય સાહેબ, સહજ રીતે આપણે કહીએ. અને ગામમાં એ દ્રશ્યો આપણે જોયા છે સાહેબ. હા, મર્દ મુછાળો માનવી હોય, એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હોય. મારી વાત નથી, સ્કંદ પુરાણના કુમારી ખંડમાં તમે જોઈ લેજો, લખ્યું છે, શ્લોક પણ છે કે 10 દીકરાનું પાલન પોષણ કરવાનું જે ફળ બાપને મળે, 1 દીકરીનું પાલન પોષણ કરવાનું એટલું ફળ મળે. સ્કંદ પુરાણમાં લખ્યું છે, કુમારી ખંડમાં. દીકરી જિંદગીના અંત સુધી દીકરી છે સાહેબ. અને એટલા માટે સહજ રીતે જો આપણે કહીએ તો ગામમાં તમે જોજો, દીકરી વિદાયનો પ્રસંગ પૂરો થાય પછી લગ્નના ફેરા પૂરા થાય, મહેમાનો બધા હાલ્યા જાય, જાન જાય ને. અને 4 દિવસથી મહેમાનો રોકાણ હોય, બધા પોતપોતાના પોટલા લઈ અને છેલ્લે બધા મહેમાન નીકળી ગયા હોય. અને એ દ્રશ્ય જોજો તમે, છેલ્લે છે ને ઓલા વધે તો કોણ વધે ખબર? કેટરસ વાળા, વાસણ વાળા, મંડપ વાળા એ વધે. એ મંડપ વાળા ગાદલા ભેગા કરતા હોય, કેટલા ગાદલા ખૂટે છે, થાળી વાળા થાળી ભેગી કરતા હોય. જોજો તમે એમાં ઓસરીનો ઓટલે આહા સાહેબ, થાંભલાના ટેકે વૃદ્ધ બાપ રડતો હોય. આહા, અને રડતા ઓલા મંડપ વાળા એમ કહેતો, એ ભાઈ મારું એક ગાદલું ખૂટે, ઓલો કે મારી એક થાળી ખૂટે. અને બાપ અંદરથી એમ કહેતો હોય, ભાઈ મારી પણ એક ચીજ ખૂટે. આહા, અને એ ખૂટીતી ચીજ હવે પૂરી નહીં થાય કોઈ દી, તમારી તો હજી પૂરી થઈ જશે. હે ટકતો નહોતો પગ ઈતે, એ ટકતો નહોતો પગ જેનો, પગ ત્યાંથી જી ગયો. નહીતર જે આંગણામાં 18 વર્ષ સુધી રમી હોય પણ લગ્નના મંડપમાં આવતી હોય ને ત્યારે ડુંગરા જેવો ઉંબરો, એ જી ડુંગરા જેવો, એ જી ઉંબરો જેણે માંડ માંડ ઓળંગજો, કાળજા કે રોજ કટતો મારો, ગાંઠથી છૂટી ગયો મમતા રૂવે, એ જી જેમ વેરુમાં વીરડો ફૂટી ગયો, કાળજા કે રોજ કટતો. એક જ સંબંધ સહજ રીતે કહીએ તો ભારતીય દીકરીની બહુ મોટી જવાબદારી છે, સહજ રીતે કહીએ. અને કરદમ મહારાજ, મનુ મહારાજ દેવહૂતિનું કન્યાદાન કરે ને, આ કરદમને એમ કહે છે, અમારી દીકરીમાં કાંઈ ખામી લાગે ને તો અમારા સંસ્કારની ખામી સમજજો, એની ખામીને સમજજો. કેટલી મર્યાદાવાળી વાત. અને કન્યાદાનનો પ્રસંગ જોજો તમે, કેટલો અદ્ભુત હશે. હા, યોજક નામના અગ્નિનું સ્થાપન થાય, દંપતીને જોડનાર. દરેક જગ્યાએ અગ્નિના નામ અલગ છે.
હા, લગ્નમાં વર્ધ નામનો અગ્નિ આવે, ગ્રહ શાંતિમાં માતાજીનો યજ્ઞ હોય કોઈ ઉપર તો સતમંગલ નામનો અગ્નિ આવે, શમશાનમાં ક્રવ્યાદ નામનો અગ્નિ, વાસ્તુમાં વર્ધ નામનો અગ્નિ, દંપતીને જોડનાર યોજક નામનો અગ્નિ, લાજા હોમ, રાષ્ટ્રભૂત હોમ થાય, કન્યાદાનનો પ્રશ્ન. હવે તો જો કે બધી વિધિઓ જ નીકળી ગઈ. ફૂલેકામાં આપણે 4 કલાક કાઢી નાખીએ અને ગોર બાપાને જો મહારાજ જરાક ઝાપાટો કાઢે ભલે મહારાજ ત્યાં એવરેજ કરાવી દે. હું જો થોડીક અંશે બ્રાહ્મણોનો દોષ છે, થોડીક અંશે યજમાનોનો પણ છે. નહીતર કેવી વિધિઓ થતી છે. રાજા હોમ, રાષ્ટ્રભૂત હોમ, લગ્ન શબ્દનો અર્થ થાય એક થવું. અને કેવા કેવા શબ્દો. એક હિંચ કો હીર લે પંખીડા આવીને જુદી જાય, કહું કો તારો સાંભળ્યો. એ પંખીડા આવીને ઉડી જાય. દાદ એમ લખે, કહું કો તારો બાપ દીકરીને એમ કહેતો, દીકરી મેં તને ઘણું બધું આપ્યું, મારી મતિ પ્રમાણે જેટલું દેવાય એટલું દીધું, પણ ખરેખર સાચી વાત કહું ને તો આપ્યા કરતા તું અમને આપીને ગણી ગઈ છો, ઘણું બધું દઈને ગઈ છો. આજ ખબર પડી કે આ અમારા આંગણામાંથી તું ઘણું બધું લઈ ગઈ, અથવા તો ઘણું બધું અમને આપી ગઈ છો. પંખીડા આવીને જુદી જાય, કહું કો તારો સાંભળ્યો. એ વડલા કેરી ડાળે એક હિંચકો હીરલે મળ્યો રે, એમાં પંખીડા આવીને ઉડી જાય. બેની તારો બાપુ એ બાપુ એવો સાદ ગુંજામાં ભરી રાખ્યો. એ ગુંજામાં રાખ્યો છે બાપુ, બાપુ એવો સાદ. જ્યારે આવે તારી બહુ યાદ, છાનો છાનો ચાખ્યો. બેની તે તો ગજારે ઉપર વટના કીધા કામ, તારો ધડો ના કર્યો. તો દેવહૂતિ કરદમના લગ્ન થયા, 9 કન્યાઓ થઈ. 9ધા ભક્તિ ના આવે ત્યાં સુધી કપિલ ના આવે. અને 10મું સંતાન. બોલીએ કપિલ ભગવાન કી જય. કરદમ હાલ્યા ગયા અને દેવહૂતિ કપિલ ભગવાન દીકરો માને બોધ આપે છે એવી કથા હવે આવે છે. આમ તો દીકરો સામાન્ય નથી. 25મા અધ્યાયથી 33મા અધ્યાયમાં કપિલ ગીતા કહેવાય છે. શરૂઆત ક્યાંથી થઈ? કપિલ ગીતાની એક જ પ્રશ્ન ઉપરથી. દેવહૂતિ કપિલ પાસે આવે છે ને કહે છે, બેટા તારો બાપ તો હાલ્યો ગયો, એને વેરાગ આવી ગયો જીવનમાં, અને વેરાગ હવે મને વેરાગ કેમ થાય, સંસાર કેમ છૂટે? દીકરા તું કંઈક કરી દે, સંસારમાં સાચું સુખ ક્યાં મળે? અને દેવહૂતિ એને કપિલ ભગવાને એટલું કીધું કે માં, બહારના પદાર્થોમાં સુખ રહી જ ન શકે, ખૂટે છે અંદર ને માણસ બહાર ફાંફા મારે છે, અંદરની ખોટ બહારથી કોઈ દી પૂરી નહીં થાય. કારણ કે બહારના પદાર્થોમાં સુખ હોય, ઉત્તમમાં ઉત્તમ મીઠાઈ હોય ને ગળા સુધી હોય ત્યાં સુધી સારી લાગે. માંદા પાડસમાં માલપુડા મૂકો તો એને નહીં ભાવે, જો એમાં સુખ હોય તો એને મળવું જોઈએ. તમને જીવ કરતા ગુલાબ જાંબુ વાલા હોય, પણ કેટલા 1, 2, 3, 10માં ગુલાબ જાંબુ હોય તો તમે સામેવાળાને આમ આમ ક્રોધથી ગાળ આપો, ભાઈ લઈ જાય અહીંથી, મને નથી જોતા. ક્યાં સુધી? બહારના પદાર્થોમાં સુખ રહી જ ન શકે.
કપિલ ભગવાન એમ કહે છે, માં સુખના પ્રકાર અલગ અલગ હોય, બાકી અનુભૂતિ બધાને સરખી હોય. કરોડપતિ શેઠ 3.5 લાખના ગાદલામાં અડોડતો ને એને સુખ મળે, એવું સુખ એક ગધેડો રાખમાં અડોડતો ને એને મળે. આ એગ્રી, આપણે એમાં ના નથી પડતા. સુખજા પ્રકાર ધાર ધારાઈ હેનો વટે ગાદલો નો વટે ઓકેડો હોય. સુખજી અનુભૂતિ બોય કે સરખી આય પ્રકાર ધાર ધારાઈ ભાઈ. સુખજા પ્રકાર જ અલગ અલગ બોલા, યાદ રાખજો. પણ એકડો શબ્દ આય ને એ પશુ કે નતો મેલે, ખાલી માળ્યું કે મેલે તો. અને એ છે આનંદ. આનંદ આત્માનું સ્વરૂપ છે. હે એ ન મળે સાહેબ. સુખ તો બીજાના માધ્યમથી આવે. પરિવાર વાળા સ્વજન ન હોય તો આપણને સુખ મળે. અને બે જે માધ્યમ સચી કેળો ટેકે. દાખલા તરીકે અત્યારે ભગવાન આપણો પ્રસન્ન થાય એમ કે કરોડિયા ગામની સંપત્તિ તારી, સજો રૂપિયો, ગાડી, મોટર, પછી એમ કે માંડવી આખો તાલુકો દીધો. માંડવીમાં જ આવે ને અબડાસા એનો ભગવાન હિંચે નલિયા આખો. પછી એમ કે અબડાસાની આખો કચ્છ તને દીધો, એમાં જેટલી ગાડી મોટર. ગુજરાત રાજ્ય આજથી તારું, એમાં બેંકો રૂપિયા સુખ આપું છું. સુખ ભગવાન એમ કે સુખ રૂપિયાથી મળે ને હું તને દઉં છું. પછી એમ કે ગુજરાત ભારત દેશ આજથી તારો, એમાં જેટલી બેંકો, ગાડી, બંગલા, મોટરો, પ્લેન બધું તારું. આખો એશિયા દેશ નહીં, પૃથ્વીના ગોળા પર આજથી તારું રાજ્ય. પૃથ્વીના ગોળા પર આખી દુનિયાનો માલિક તું. ભગવાન પાંકે ઈ છે મની ગનો કદાચ. બધું તારું આજથી તને સુખ આપું છું, પણ શરત એટલી, તારા સિવાય આ દુનિયામાં બીજો કોઈ રહેશે નહીં, પશુ પક્ષી પણ નહીં. બોલો કે મંજૂરા આંગળી ઊંચી કર્યો તો એ સુખ આપણને મળે. એનો મતલબ એ થયો સુખ બીજાના માધ્યમથી આવે છે. પરિવાર વાળા છે, સ્વજન છે. અર્જુને એ જ કીધું હતું ને, મહારાજ જેલા કરે ને અસી મળે રાજભોગ ઈચ્છું તો એ થાય તો મરી રોંધા. કેના માટે? હે સ્વજન છે, ભાઈ છે. ભાઈ આની તો એક મજા છે. હે એટલા માટે આવા પ્રસંગો શું કામ જરૂર હોય કે સમય સમય સ્નેહનું તેલ પૂડાતું રહે, નહીતર કિચકિચ ચાલુ થાય. આ સ્નેહ તો પૂરવાના, તેલ પૂરવાના પ્રસંગો છે સાહેબ, વડીલોને યાદ કરવા માટે સહજ રીતે. તો આપણે વાત એ કરતા હતા ટૂંકમાં કે સુખ બીજાના માધ્યમથી આવે. એકદમ સિમ્પલ દાખલો આપી દઉં. બે જે માધ્યમથી સુખ છે ને એનો સિમ્પલ દાખલો કયો. માતાઓ બેનો હાર બનાવે સોની પાસે, 35 તોલાનો હાર હોય. કેટલો? એમાં 916 ગયું, હવે હોલમાર્ક એમાં બનાવે. એ હાર પહેરી લે 35 તોલાનો, એનાથી એને સુખ ન મળે. સોનીને પૈસા આપી દે એનાથી પણ એ હાર સુખ ના આપે. સોની કે રૂપિયા ચોકાડે તો હાર સુખ નથી, પહેરે કે નેસી પણ સુખ નથી. પણ જ્યારે એ નીકળે અને કોક પૂછે, ઓહો કડે બનાય કે તરે જો 13 મોજા ફુવારા નીકળે. ખરેખર સુખ બીજાના માધ્યમથી આવે ભાઈ. બાપા સારો શર્ટ છે ને, સારો શર્ટ એ પણ તમે પહેરો ને બીજો કોઈ જોવા વાળો ન હોય તો શર્ટ સુખ ના આપી શકે. યાદ રાખજો, બીજાના માધ્યમથી આવે એ સુખ, અને બીજાના માધ્યમથી આવે એનો વેલ્યુ એ શું સાહેબ. આનંદ તો અંદરથી નીકળે, કોઈના માધ્યમથી ના આવે. કપિલ ભગવાન માતા, જો કપિલ ગીતા ઉપર બોલવા જઈએ ને તો 3 દી ઓછા પડે. 6 અધ્યાય 25 થી 33 સુધી. પણ શું કપિલ ગીતા છે આખી, એકવાર જોજો ભાગવત. આનંદ આત્માનું સ્વરૂપ છે. માં તો કપિલ દેવહૂતિ કે આનંદ મળે ક્યાં? તો કે આનંદ મળે સંતોના સંગમાં. તો સંત ક્યાં મળે? કપિલ ભગવાન કે તું સંત થા તો તને સંત મળશે. જૈસી દ્રષ્ટિ એસી સૃષ્ટિ. નજર બદલાઈ જાય તો આખું જગત બદલાઈ જાય. છે કે નહીં? ઘણા માણસો એમ કે જૈસી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કેમ થાય? થાય ભાઈ, નજર બદલાય એટલે પૂરું. સહજ રીતે કહી, કારણ કે આંખ નજર આંખ છે આમ જોવા જાવ તો બધી રીતે ખરાબ છે. આંખ બંધ થાય છે ને તોય નકામી. તમે જોજો, આંખ બંધ થઈ જાય. કાઠિયાવાડમાં એમ કહેવાય આંખ આવી ગઈ. આંખ આવે ને તો નકામી, આંખ જાય તો નકામી, આંખ બંધ થાય તો નકામી, આંખમાં કાંઈક પડે તો નકામું, આંખ પડે તોય નકામી, અને આંખમાં કાંઈક પડે તોય નકામું. મળે એ રીતે આંખ ખરાબ. એન્ટ્રી આ છે પાપની, પ્રવેશ કરે. એક જ રીતે સારી. એ આંખ મારી ઉગડે ત્યાં રાધે શ્યામ દેખું,
આમાં ધન્ય મારું જીવન, એ કૃપા એની લેખું, એ જી ધન્ય મારું જીવન, કૃપા એની લેખું. આંખ બધી રીતે નકામી. આંખમાં કાંઈક પડે અને આંખ પડે. તમે જોજો, એક નાનકડી વાત છે. એક જણાના ઓમ આંખમાં કંઈક કચરો પડી ગયો, કેસ્તર આવે ને, કેસ્તર, એવો કચરો ફસાઈ ગયો ને ભાઈ બાપા, તો ડોક્ટર પાસે ગયો. ડોક્ટર પાસે ગયો સમજ, અને આમ કચરો કઢાવીને આવતો હતો ને, એમાં રસ્તામાં ભાઈબંધ મળ્યો. એ કે કેમ ક્યાં ગયો? અરે એ કે યાર આંખમાં જરાક પડ્યું ને, આંખમાં પડ્યું, એમાં 2000 નો ખર્ચો થયો. કરો છે, જરાક આંખમાં પડ્યું. એનો ભાઈબંધ છે કેતે છે ડોક્ટર વટે, જરાક આંખ મેં પીયો, જરાક આંખમાં પડ્યું ને કચરો, એમાં 2000 નો ખર્ચો થયો. એનો ભાઈબંધ કે તું ભાગશાળી છો, તારી આંખમાં પડ્યું એમાં 2000 ગયા ને, કાલે બજારમાં મારી પત્નીની ઘરવાળીની સાડી ઉપર આંખ પડી, એમાં 5000 ગયા. ભાગશાળી, તારી આંખમાં પડ્યું એમાં 2 ગયા, અને એની આંખ પડી એમાં 5 ગયા. એટલે આંખ પડે તો નકામી ને આંખમાં પડે તો નકામી. પણ એક જ રીતે કપિલ ભગવાન માતા દેવહૂતિને સમજાવે છે કે માં રામ કૃષ્ણ રામ કૃષ્ણ. પૂજ્ય આસામાં પણ વધારે છે, અને આપણી ચારણી રાસ ગરબો એક દીકરીઓ રજૂ કરવા માગે છે. તો આપણે પહેલા એ બહેનોને કહીએ કે એ પોતાનો ગરબો રજૂ કરે, અને પછી સન્માનનો દોર આપણે આગળ લેશું. કથાને આપણે વિરામ આપીએ છીએ. રામ, આ સન્માન લઈ લઈએ પહેલા. એ હરિનો આનંદ મારે અંતર્યાવે, પ્રભુનો આનંદ મારે અંતર્યાવે. ઓ આંખ એ પ્રભુ ભક્તિ વધે મારી પૂર્ણિમા દેવી, પ્રભુ ભક્તિ વધે મારી પૂર્ણિમા દેવી. સૌ સંતો આશીષ દેજો મને. અરે શ્યામભાઈ આપણે વધાવી લઈશું. બોલ કેસરિયા હનુમાન કી જય હો. વાહ, ધન્યવાદ. વધાવી લઈશું. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આનંદ મંગલ અરે ભાગવતજીની આરતી, આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગળ ભાગવતજીની આરતી. લડી લડીને તમને લાગુ પાયો, એ લડી લડીને તમને લાગુ પાયો. આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગળ ભાગવતજીની આરતી. ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા, ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા. ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા, ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા. દરિયા દે પૂર્યા છે દિવેલ જો, એમાં દરિયા દે પૂર્યા છે દિવેલ જો. આનંદ આનંદ મંગલ ભાગવતજીની આરતી, આનંદ મંગળ ભાગવતજીની આરતી. લડી લડીને તમને લાગુ પાયો, હે
મોતીડે વધારે બારે મેઘજો મોતીડે વધારે બારે મેઘજો આનંદ 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 મંગલ ભાગવતજીની આરતી લડી લડીને તમને લાગુ પાયજો આનંદ મંગલ ભાગવતજીની આરતી આનંદ મંગળ ભાગવતજીની રે આરતી હે રીતિ સીધી ઉડાડે રંગના ચાટણા રીતિ સીધી ઉડાવે રંગના ચાટણા હે એથી પ્રભુ રાજ રાજી થાયજો એ મને આનંદ આનંદ થાય મારા ઘેર પધાર ભગવાન તારું નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ આજ આનંદ આનંદ થાય ઉતારું નાડતી મારા ઘેર પધાર ભગવાન તારું નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી હું તો લડી લડી લાગુ પાય ઉતારું નાડતી આજ વધુ છુવાર ભગવાન ઉતારું નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ આજ આનંદ મને આનંદ 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 થાય ઉતારો નાડતી મારા ઘેર પધાર ભગવાન મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી તેરે વધાવ ભગવાન ઉતારો નાડતી આજ મોકલીએ વધાવ મરનાર ઉતારો નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી એમ બોલ્યા છે રવિ ગુરુવાન ઉતારો નાડતી મારા સાધુડાનો અમરાપુરમાં વાસ ઉતારો નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ મને આનંદ મને આનંદ આનંદ થાય ઉતારો નાડતી મારા ઘેર પધાર માય બા ઉતારો નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો બોલી ભાગવત ભગવાન કી